આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે પવિત્ર ચાતુર્માસ અંતર્ગત શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 3 અધ્યાય 34। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન। પછી શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે ભક્તો, ઉદ્યાપન વિધિના અનુષ્ઠાન વિનાનું એકાદશી વ્રત ફળ આપનારું બનતું નથી, તેથી એકાદશી વ્રતનું ઉદ્યાપન પ્રયત્નપૂર્વક અવશ્ય કરવું। ગુરુ અને શુક્રના અસ્ત સમયે, બંનેના વૃદ્ધિ હ્રાસના સમયે, તેમજ અધિક માસમાં ઉદ્યાપન ન કરવું, પરંતુ કાર્તિક વગેરે માસમાં પોતાની શક્તિ પ્રમાણે ઉદ્યાપન કરવું। મહાપૂજા કરવી, બ્રાહ્મણોને ભોજન કરાવવું, સુવર્ણદાન કરવું, ગાયનું દાન કરવું, આ વિધાન ઉદ્યાપન માટે સામાન્ય છે। વ્રત કરતા પુરુષે દશમીના દિવસે એકવાર હવિષ્યાન્નનું ભોજન કરવું, નિયમમાં તત્પર થઈ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું, ને રાત્રિએ શ્રી હરિનું સ્મરણ કરતા કરતા ભૂમિ ઉપર શયન કરવું। રાત્રિના અંતિમ પ્રહરમાં જાગ્રત થઈ તત્કાળ સર્વ ક્રિયા સમાપ્ત કરીને પુરુષે શૌચાદિક નિત્યકર્મ વિધિ પ્રમાણે કરવું। ત્યારબાદ સ્વસ્થચિત્તવાળા વ્રત કરતા પુરુષે પૂજાના ઉપહારો લાવી વિધિને જાણતા બ્રાહ્મણને આમંત્રણ આપવું, તેમજ શ્રી પુરુષોત્તમ ભગવાનનું ભક્તિભાવપૂર્વક પૂજન કરવું। વ્રત કરતા પુરુષે સ્વચ્છ ભવનમાં, મંગળ પુણ્ય ક્ષેત્રમાં અથવા ભગવાનના મંદિરમાં વિશેષપણે પૂજા વિધિ કરવી। કેળના સ્તંભથી સુશોભિત કરેલા રમણીય મંડપમાં સર્વત્રોભદ્ર મંડલની રચના કરવી, તેના મધ્યે સુવર્ણ કળશનું સ્થાપન કરવું। 5 આમ્રપત્રે સહિત સૂક્ષ્મ વસ્ત્રથી વીંટેલા કળશની ઉપર બિછાવેલા રમણીય વસ્ત્રથી અલંકૃત એક પાત્રનું સ્થાપન કરવું। તે પાત્રના મધ્ય ભાગમાં અનેકવિધ વર્ણથી સુશોભિત અંદર તેમજ બાહ્ય ભાગમાં 12 પાંખડીનું કમળ બનાવવું। અને વ્રત કરતા પુરુષે લક્ષ્મી દેવીએ સહિત શ્રી વાસુદેવ ભગવાનની સુવર્ણ પ્રતિમાનું શાસ્ત્રવિધિ અનુસારે નિર્માણ કરાવીને તે કળશના મધ્યે તેનું સ્થાપન કરવું। સમગ્ર કમળના પત્રમાં પૂર્વાદિક દિશાના અનુક્રમથી શ્રી કૃષ્ણ પરમાત્માના તે શક્તિ વિશિષ્ટ કેશવાદિક અંગ દેવતાઓનું સ્થાપન કરવું। પ્રથમ પત્રમાં શ્રી દેવીએ સહિત શ્રી કેશવ ભગવાનનું સ્થાપન કરવું। પછી પ્રદક્ષિણાના ક્રમથી તેથી આગળના પત્રમાં પદ્મા દેવીએ સહિત શ્રી નારાયણનું સ્થાપન કરવું। ત્યાર પછીના પત્રમાં અનુક્રમે નિત્યાદેવી સાથે શ્રી માધવ ભગવાન, ચંદ્રાદેવી સાથે શ્રી ગોવિંદ ભગવાન, રમાદેવી સાથે શ્રી વિષ્ણુ ભગવાન, માધવી દેવી સાથે શ્રી મધુસૂદન ભગવાન, પદ્માક્ષી દેવી સાથે શ્રી ત્રિવિક્રમ ભગવાન, કમલાદેવી સાથે શ્રી વામન ભગવાન, કાંતિમતી દેવી સાથે શ્રીધર ભગવાન, અપરાજિતા દેવી સાથે શ્રી ઋષિકેશ ભગવાન, પદ્માવતી દેવી સાથે શ્રી પદ્મનાભ પ્રભુ, રાધાદેવીની સાથે શ્રી દામોદર ભગવાન વગેરે અંગદેવોની સ્થાપના કરવી। તે જ પ્રકારે અનુક્રમે કરીને આભ્યંતર પત્રમાં 12 દેવતાઓનું સ્થાપન કરવું। તેમાં પૂર્વ પત્રમાં સુનંદાદેવી સાથે શ્રી સંકર્ષણ ભગવાન, પ્રદક્ષિણા ક્રમથી બીજા પત્રમાં હરિની દેવી સાથે શ્રી વાસુદેવ ભગવાન, દી દેવી સાથે શ્રી પ્રદ્યુમ્ન ભગવાન, સુશીલા દેવી સાથે શ્રી અનિરુદ્ધ ભગવાન, નંદા દેવી સાથે શ્રી પુરુષોત્તમ ભગવાન, ત્રયી દેવી સાથે શ્રી અધોક્ષજ ભગવાન, ક્ષેમકરી દેવી સાથે શ્રી નૃકેસરી ભગવાન,
વિજયા દેવી સાથે શ્રી અચ્યુત ભગવાન, સુંદરી દેવી સાથે શ્રી જનાર્દન ભગવાન, સુભગા દેવી સાથે શ્રી ઉપેન્દ્ર ભગવાન, હિરણ્યા દેવી સાથે શ્રી હરિ ભગવાન, સુલક્ષણા દેવી સાથે શ્રી કૃષ્ણ ભગવાન વગેરે દેવોનું સ્થાપન કરીને શક્તિ અનુસારે પૂજા કરવી. પછી લઘુ પૂજન કરીને પુષ્પ તૈલ મર્દન પૂર્વક પંચામૃતથી મહાભિષેક કરવો ને સ્નાન કરાવી ભગવાનને નવીન વસ્ત્રો સમર્પણ કરવા. કુમકુમ કસ્તુરી કપૂરયુક્ત ચતુર્સમમ અર્થાત કસ્તુરીના 2 ભાગ, ચંદનના 4 ભાગ, કુમકુમના 3 ભાગ અને કપૂરનો 1 ભાગ સમર્પણ કરવા. પછી 1000 તુલસી પત્રથી પૂજન કરીને અમૃત નામના ધૂપને અર્પણ કરવો. તેમજ દીપ તથા નૈવેદ્ય નિવેદિત કરવું. તળેલા લાડુ, લક્કડશા લાડુ, ચૂરમાના લાડુ, ઘેબર, કંસાર, સુહાળીઓ, સેવ, દળના લાડુ, માંડા, વડા, દૂધપાક, દૂધભાત, દહીંભાત, પેંડા, પૂરીઓ, ખાજા, માલપુઆ, ગોળના લાડુ, તલસાંકળી, જલેબી, હરીસો એટલે હલવો, ઘી સાકરયુક્ત કેળા, મગદળ અને બિરંજ વગેરે ભોજ્ય પદાર્થોનું નિવેદન સમર્પણ કરવું. તાંબૂલ તથા ફળ અર્પણ કરવું. મહાઆરતી કરવી અને મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરવા. દ્રઢતા પૂર્વક વ્રતાનુષ્ઠાન કરતા મનુષ્ય પૂજાની સમાપ્તિ કરવી. પછી ગાય, ભૂમિ, તિલ, સુવર્ણ, અશ્વ, હાથી વગેરે પદાર્થોનું પોતાની શક્તિ અનુસારે દાન કરવું અને સર્વત્રોભદ્ર મંડળમાં સ્થાપન કરેલા પરમાત્માની આગળ કે ગૌશાળામાં ઈદ વિષ્ણુ એવા મંત્રથી સમિધ, ઘી, તિલ ને ચોખાથી હોમ કરવો અને હોમ કરીને કેશવાદિક નામોથી પૂર્વોક્ત હોમદ્રવ્યથી આહુતિ અર્પણ કરવી. ત્યારબાદ 24, 10 અથવા 1 ગાયનું દાન કરવું અથવા ગૌદાન નિમિત્તે સુવર્ણ દાન કરવું, જેમાં શ્વેત અથવા કપિલ વર્ણની ગાયનું વિધિપૂર્વક દાન કરવું અને રાત્રિએ જાગરણ કરવું. તેમજ પ્રાતઃકાળે પરમાત્માનું પૂજન કરવું. પછી શ્રી કૃષ્ણ પરમાત્માની સુવર્ણમય મૂર્તિનું પોતાના ગુરુને દાન કરવું. તેમજ અલંકાર તથા વસ્ત્રદાન કરીને વિપ્રોને ભોજન કરાવવું અને વ્રતનું ઉદ્યાપન કરતા પુરુષે તિલ, અન્ન, ફળ તથા જળથી પૂર્ણ રીતે ભરેલા 24 કળશોનું બ્રાહ્મણોને દાન કરવું. તેમજ દક્ષિણા આપવી. ભગવદ ભક્ત, બ્રહ્મચારી તેમજ સાધુઓનું ચંદન, પુષ્પ તેમજ વસ્ત્રથી પૂજન કરવું. તેમજ સ્વાદુ ભોજનથી તેમને તૃપ્ત કરવા. ત્યારબાદ વ્રત કરતા પુરુષે પણ પોતાના સ્વજનોની સાથે વ્રતના પારણા કરવા. આમ અનુષ્ઠાન કરવાથી આ વ્રત શાસ્ત્રમાં બતાવેલા પૂર્ણ ફળને આપનારું થાય છે. હે ભક્તજનો, આ પ્રકારે સત્શાસ્ત્રન મંથન કરીને એકાદશી વ્રતનો મહિમા તેમજ અંગે સહિત વ્રતનો પ્રકાર સંક્ષેપથી શ્રી રાધા કૃષ્ણના આશ્રિત એવા તમારી સર્વેની પ્રસન્નતાને અર્થે મેં આદરપૂર્વક કહ્યો. જે મનુષ્ય મહિમાએ સહિત આ વ્રતનો વિધિ સાંભળશે અઠવા પાઠ કરશે તે ઈચ્છિત ફળને પ્રાપ્ત કરશે. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે તૃતીય પ્રકરણે શ્રી હરિએ એકાદશી વ્રતના ઉદ્યાપન વિધિનું નિરૂપણ કર્યું ને નામે 34મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.